ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ અવર ચેનલ. એક બાજુ ચા થાય છે સવારના બ્રેકફાસ્ટમાં, પછી આજે સવારે બ્રેકફાસ્ટમાં અમે બનાવીએ છીએ બપોરે લંચ માટે બનાવીએ છીએ ઢોસા, અને કાલે એમાં ઢોકળા બનાવ્યા હતા. તેની એક થાળી બચી ગઈ હતી, તો અત્યારે બ્રેકફાસ્ટમાં ઢોકળા બનાવીએ. ઢોકળાની રેસીપીનો વિડીયો પણ હું જરૂર અપલોડ કરવાની છું, અને વિડીયો શૂટ થઈ ગયો છે પણ એ ભૂલી ગઈ હતી અપલોડ કરતા, તો એની પહેલાં જ આવી ગયો છે, તો એ પણ જોઈ લેજો નેક્સ્ટ વિડીયો. અમે લોકો 3 ચટણી બનાવી છે, ટોપરાની, ટમેટાની, ચટણી અને સાંભાર બનાવી છે. તો આપણે આ છે કેમ હું ભૂલી જાઉં છું, આ છે ટોપરાની ચટણી, હવે યાદ આવી ગયું. આ છે ટોપરાની ચટણી બનાવી લીધી. હવે આપણે બનાવશું સાંભાર. તેલ ગરમ થઈ જાય એટલે હિંગ એડ કરી દઈશું, રાઈ, જીરું, લીમડો, અને એમાં જે પણ એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે, આ મરચાં અને લાલ મરચાંની બધું પહેલાં એડ કરી, પછી ડુંગળી, મરચાં, લસણ ને આદુને એડ કરી, અને પછી એને સાતરવા માટે થોડીક વાર માટે રાખી દઈશું. જ્યાં લગી ડુંગળી મસ્ત સાતરાઈ ના જાય ત્યાં લગી એને આપણે એમાં જ રાખશું, અને એમાં થોડીક હળદર એડ કરી દઈશું. અહીંયા દાળ વઘારે છે અને મમ્મી ટમેટાની ચટણી બનાવે છે. સ્વાદ અનુસાર મરચાંની ભૂકી એડ કરશું, અને બસ જે આપણે દાળ બાફી હતી, આ દાળ કેની દાળ છે એ બધું તમે મને કોમેન્ટમાં કહેજો. ચાલો ગાઈસ, હું તમારા ઉપર મૂકું છું કે સંભાર બનાવવા માટે શેની દાળ જોઈએ છે, અને બસ તમને લોકોને એનો ફૂલ વિડીયો પ્રોપર રેસીપી જોતી હોય તો પણ કોમેન્ટ જરૂર કરજો. તો આપણે મસ્ત દાળ રેડી છે. હવે આના ઉપર આપણે એડ કરશું થોડુંક પાણી અને લેમન, મીઠું, સોલ્ટ સ્વાદ અનુસાર, બસ. અને થોડીક વાર માટે ઉકાળવા માટે રાખી દઈશું, અને મસ્ત આપણો સંભાર રેડી થઈ ગયો છે. એ લોકો પણ આ સાવ સહેલી રીતે ઘરે જરૂર ટ્રાય કરજો, અને પછી મને કહેજો તમને લોકોના ટેસ્ટ વાઇઝ કેવું લાગ્યું. તો બસ આપણા ઢોસા પણ રેડી છે. તો મેં આનો વિડીયો શૂટ કરતા ભૂલી ગઈ હતી. તો બસ ગાઈસ, આપણે સ્ટુડિયો આવી ગયા છે. ધીસ ફ્લાવર્સ, અને જોવો હું આઈ થિંક 2 વીક પછી સ્ટુડિયો આવી છું, અને સ્ટુડિયોનો હાલત જોવો. તો આજે પહેલાં તો આખું સ્ટુડિયો ક્લીન કરશું, કેમ કે ગણેશ ચતુર્થી આવે છે. તો પહેલાં બધું મસ્ત ક્લીન કરી અને ડેકોરેશન કરવાનું છે. સ્ટુડિયો ક્લીન મસ્ત મેં કરી લીધું હતું, અને બસ મારી ફ્રેન્ડની રાહ જોતી હતી. એ આવી ને પહેલાં જ મેં અડધી મિનિટ 50% મેં જ રેડી કરી લીધું હતું બધું. ટેબલ મસ્ત સેટ કરી લીધું, અને પછી બસ દીદી આવી ગઈ મારી ફ્રેન્ડ, અને બસ પછી મેં પણ પહેલાં ક્લિક કર્યા 3 બાજુ, તો એનાથી આપણે ચૂનીને લટકાવશું. બધી ચૂની જોઈ લીધી. પહેલાં તો અમને રેડ ચૂની જ બહુ મસ્ત લાગી કે એનાથી જ કરશું, પણ બહુ કન્ફ્યુઝ હતા કે રેડ આપણી પાસે 3 છે, ગ્રીન છે, કઈ રાખવું, પણ વધારે સૌથી બેસ્ટ મને આ જ લાગી હતી. બટ મને આની લેન્થ વાઇઝ બહુ મજા ના આવી. ઘણું અમે હજી તો અડધું શૂટમાં મેં બતાવ્યું નથી, પણ 2-3 અલગ કરીને જોયું, બટ મજા ના આવી. બસ પછી ઘરે તમે ફ્લાવર્સ લઈને આવી ગયા હતા, તો કંઈક ફ્લાવર્સનું કરશું. યો રે બાહુબલી, ઓહો એ ભાઈ, આમાં આમ વજન ન લાગે, ઓલું 2 હાથેથી ઉપાડો ને તો એમાં લાગે. વાહ વાહ, સુંદર લગ રહા है ये. इसे कहते हैं ताकत. ઓહ, એ લ્યો, નીચે રાખો મહેન્દ્ર બાહુબલી. અલા એ ફ્લાવર નીકળી ગયા. તો અમને આ બહુ મસ્ત લાગ્યું હતું. જે પહેલાં અમે કરતા હતા એની હાઇટ નાની હતી, અને એને લીધે જે વિથ જીનિયસ થવું જોઈએ જ્યારે આવતું નહોતું. તો બસ પછી મેં ઓર્ડર કરી દીધું કે હજી ઘરે ફ્લાવર્સ પડ્યા છે મંગાવી, અને બસ એમાં જોઈએ હાથે તો પણ આપણે મેડ કરી દીધું એટલે એની હાઇટ અપ થઈ જાય, અને બસ પછી નીચે ચૂનીને બધું લગાવી, અને બસ એક પિંક સાડી હતી એને પણ મસ્ત ફોલ્ડ કરી, અને આપણું ટેબલ રેડી કરી દીધું છે. તો સાવ સિમ્પલ જ અને એકદમ મસ્ત થયું છે ડેકોરેશન, કાંઈ હેવી નથી, ખાલી એટલું. જેવી ગણપતિ લાવ્યા હતા ત્યારે મેં ભેગા ફ્લાવર્સ પણ લાવ્યા હતા. તો બસ હું થોડુંક કર્યું હતું, તમે લોકો મારા બીજા વિડીયોમાં જોઈ લેજો કે ગણેશ ચતુર્થીના દિવસે કેવું ડેકોરેશન હતું. બસ તો મેં અને પૂરી દીદીએ જેલ પોલિશ કરી હતી, થોડીક વાર ટાઈમપાસ કર્યો, અને બસ પછી અમે ગયા હતા ગણપતિ દાદા જોવા માટે. અહીંયા બાજુમાં જ ગણપતિ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મળતા હોય કેટલા છે, તો મસ્ત છે પહેલાં મેં ત્યાં યાર. જોઈ આવી. બહુ મસ્ત ગણપતિ દાદા હતા, બટ ત્યાં ખબર નહીં શું છે, એમનું પ્રાઇસ બહુ એક્સ્ટ્રા વધારે લાગ્યું હતું. તો થયું કે હા ઠીક છે, તો તમે બીજે જોઈ આવીને તો અહીંયા બાજુમાંથી લઈ લેશું. મને તો હજી બધા ગ્રે કલરના છે.
ગાઈઝ અમે અહીંથી ગણપતિ દાદા નથી લીધા તો અમે નેક્સ્ટ જગ્યાએ પછી નેક્સ્ટ ડે ગયા હતા, તો એનો વિડીયો પણ નેક્સ્ટ આવશે. તો સ્ટે ટ્યુન વિથ અસ. તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ને તમને લોકોને ગણપતિ દાદાનું ખાલી સિમ્પલ રીતે ડેકોરેશન કર્યું છે કેવું લાગ્યું તો કમેન્ટમાં જરૂર કહેજો. બાય બાય.